ચીલ ખુશ થઈ ગયો સૌથી પહેલા ચીલનો ઢોસો આવ્યો ને એટલે ચાલો આજે છે ને જઈએ છીએ યલો પેપરના ઢોસા ચાખવા ખાવા. કેમ અહીંયા કેમ જાઉં છું? આજ તમે મમ્મીને પાર્ટી આવવાના છો. આજે યુટ્યુબમાં મારે પહેલું પેમેન્ટ આવી ગયું છે, એની બચ્ચા પાર્ટી છે. એટલે હવે જો અમે બધા નીકળી છીએ અને ત્યાં જઈને બતાવીશ કે અમે શું ખાધું. બરાબર, ખાવામાં તો હવે અત્યારે કાંઈ નક્કી નથી, પ્લાનિંગ તો છે ઢોસાનો, પછી જોઈએ આગળ કે હવે શું ખાઈશું. ઓકે, ચાલો જઈએ પાર્ટીમાં. નો પછી ભાવેની માટે સ્પ્રે લેતા જાય પછી નીકળી રસ્તામાં છીએ અત્યારે. થોડાક વહેલા જાય કેમ કે ચાલીને જવાનું છે, એટલે ધીરે ધીરે ચાલતા જશું તો અહીંયા પહોંચશું. 10-15 મિનિટ થાય રસ્તો, એટલે થોડાક વહેલા નીકળ્યા છીએ. આ એક કામથી આવે છે ને હવે અમે બધા જાશું પહેલાં સ્પ્રે લેવા અને પછી જાશું પાર્ટીમાં. ચા છે ને આ ભાણિયાને લઈને ઢોસા ખાવા જાય છીએ. મારી ઘરે 11 કરવા આવ્યા છે. આપણે કાઠિયાવાડમાં 11 તો વધારે મહત્વ હોય ને, 11 બધા ફરાળ કરે તો અહીંયા અમે ફરાળમાં ઢોસા ખાશું. બરાબર, અમે 3 જ છીએ, કોઈ નથી. આ છે એક કેવી કહેવાય પાર્ટી, બચ્ચા પાર્ટી અમારા માટે. બરાબર, એટલે તમે આવો એટલે હું આપું છું એટલે ઈ જ કહેવાય ને એમ. ચિલ્ડ્રન્સ નહીં, છોકરાને ના ભણિયા પાર્ટી છે. ભાણિયા પાર્ટી. હા, એ વાત સાચી. એક દાદી ભણિયા પાર્ટી હાલીને જવાનું છે, 15-20 મિનિટનો રસ્તો છે. લઈ જવાવાળું કોઈ છે ને, અમે 3 એકલા છીએ રિયલમાં 2 એટલે રસ્તા છે. ચાલીને એક જાય 10 છે. મિનિટ, 15 મિનિટ. હવે ચાલીને પહોંચી તો અહીંયા વળી ભૂખ લાગી જાય, વળી પાછું ચાલીને આવવાનું, ત્યાં વળી પાછી ભૂખ લાગશે એવું લાગે છે. પણ જાય છીએ હવે. એટલે આ રસ્તો છે ને જાણીતો છે, આની સ્કૂલનો રસ્તો છે, ઝીલનો નેતનો, એટલે એને જાણીતો છે. એટલે અંધારું થાય તો કંઈ પ્રોબ્લેમ નથી. અમે રોજ આવીએ છીએ. આ દરરોજ સ્કૂલે જાય છે આ બેય. કંટાળો આવે. બતાવશું તમને સ્કૂલ આવશે. તમને સ્કૂલ આગળ આવશે અમારી બધા. સ્કૂલ આવશે, તમને દેખાડવામાં આવશે કેવી છે. કચરા પેટી રિયલમાં નામ કરજણ પબ્લિક સ્કૂલ છે કે ના સારી છે એવું નથી, પણ નામ પાડ્યા છે. આ તો આપણે કઈ બરાબર. આમાં કરજણમાં છે ને એક જ જગ્યાએ ઢોસા મળે છે, એટલે ઢોસા ખાવાનું એવું મન થયું હતું ને. આમ તો ક્યાંય મળતા નથી બીજે, એટલે જાય છીએ અમે અહીંયા. આ છે ને પેલું પેમેન્ટ આવ્યું છે ને મારે યુટ્યુબનું, એટલે છે ને ખાસ પાર્ટી આપવાની છે. આ તો શું ઝાડવા કેવા વિચિત્ર છે, કેવું નામ છે ઝાડવાનું ખબર છે? મને નથી ખબર, અને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. કેમ કે આ ઝાડવા છે જ. જો કંઈક અલગ જ છે, છે ને પાંદડા એના કંઈક અલગ દેખાય છે. તોડતા ના, હમણાં ના તોડાવો. આ હેતની સ્કૂલ આગળ આવી કે તારી? આ બેવ અમારી છે, ઇંગ્લિશ મીડિયમ વાળાની છે. આ ઇંગ્લિશ મીડિયમ વાળાની જે સ્કૂલ આવી કરજણ પબ્લિક, એની પાછળ છે ને ગુજરાતી મીડિયમ વાળાની છે. આ છે ને રસ્તામાં ચાલવા માટે જો હાલો રોડ આટલો વધારે કરી દીધો. કરજણના માણસો વોકિંગ કરવા બહુ નીકળે ને, એટલે જો આ સાઈડમાં રોડ એક્સ્ટ્રા કરી દીધો. સરકારને એમ થયું કે આટલા રોડમાં સમાતા નથી, તો અહીં જો બીજો એક્સ્ટ્રા જોઈન્ટ કરી દીધો. તમે છે ને સ્કૂલ છૂટે ત્યારે તમે સાયકલ અહીંયા ચલાવો તો અત્યારથી ગાબડા પડવા માંડ્યા છે, કામ નબળું છે. આ પેલું બસ વાળાને ચાલે ને એના કારણે તૂટી જાય. જો મસ્ત દેખાય સ્કૂલ, જો મસ્ત તમે છે. જોઈ શકો છો આ બધો ઝાડવા છે ને કેપીએસ વાળાએ લગાવવામાં. હે વાવ, કેમ કે અહીંયા બધું ગ્રીનરી હતે. આ સ્કૂલના જો આ બધા બાળકો આ જા વચ્ચે દેખાય છે ને, વાલી ગૌ એને બનાવ્યા બધા વાવ્યા છે. અહીંયા જો મોટા થશે ને એટલે એટલું મસ્ત લાગશે. હજી તો નાના છે. વ્યૂ મસ્ત આવશે એનો, કેમ કે ફ્લાવર. આ જો દેશી બાવળ આ ગામડામાં હોય, જો આવો બાવળ. એ જો આમાં ઓલા પૈડિયા દેખાય, અમે નાના હતા ને ત્યારે આવું ખાતા. જો આ રહ્યું, જો આવું અમે નાના હતા ને તો ખાતા. જો કેવું છે. હા, ગામડામાં બહુ હતા હો આ બાવળ, હવે તો નથી બહુ જોવા મળતા. આ દેશી બાવળ અમે પહેલી વાર જોયો. હા, પૈડિયા, અને પૈડિયા કહેવાય, શું કહેવાય તમે શું કહો કોમેન્ટ કરી દેજો. આ રહ્યો આ બાવળ કયો હે? આ એ દેશીમાં દેશી છે. ના આવે, આ દે બાવળ જ નથી, આ સૂળ વાળો બાવળ કહેવાય આવડો. આ કેવડા લાંબા. આ મોટી જો આમાં એને ચકડી કરતા અમે ઓલી
માચીસ હોય ને, માચીસની ઓલી લઈ અને આમાં લગાવી પછી આમ રાખી પવનમાં, એટલે એવી ફરે ને. છે ને તમારી ચામડીમાં ઘરી જાય તો નીકળે બી ન એટલો લાગે છે આર-પાર. એટલે એમાં ચકડી બનાવવા માટેના છે. આ દાંતણ કરે, આનું દાંતણ બાવર છે, દાંતણ કરવા માટેનું. જો અમે રોજ હવાર દાંતણ જ કરીએ છીએ. અમે રોજ હવાર આનું દાંતણ કરીએ. અને સૂડ કેવી એ શું આવે છે? વચ મૂકી દીધું છે તો વચ્ચે નથી તાન વચ્ચે હું હતી તાન હું આ સાઈડમાં રાખવું છે. એને કામ કરવાનું છે, બાકી છે થોડુંક અહીંયા બ્લોક તો જે બાકી હોય ને ત્યાં હજી કામ ચાલે છે. જો આપણા બોઈધા છે. જોઈ આ હેતની સ્કૂલ ને ચીલની બેની ઇંગ્લિશ મીડિયમ છે. એની સ્કૂલ ખુલ્લી નથી ને બધી બસોનું અંદર પેક કરી દીધી. અને વચ્ચે જે બને છે ને હમણાં ગ્રાઉન્ડ બને છે, ન્યૂ ગ્રાઉન્ડ વોલીબોલ. આ નવું બિલ્ડિંગ બન્યું છે અને આગળ છે ને એ જૂનું બિલ્ડિંગ છે. 2 બિલ્ડિંગ છે. એ ગુજરાતી મીડિયમ. ગુજરાતી મીડિયમ અહીંયા છે. આ બીજી સ્કૂલ પેલી જૂનામાં જૂની નામાં બહુ વર્ષો બધા પેલા છે ને અહીંયા જ હતી. આજે તમે કેપીએસ લખ્યું છે ને એ નામ પછી લખ્યું છે કેમ કે એની પહેલા તે બ્લુ મૂન લખેલું. એ લોકો લઈ લીધી પછી ને હવે એમાં પેલા ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અહીંયા હતું, પણ જેમ જેમ સંખ્યા વધતી ગઈ ને સાયન્સ ચાલુ કર્યું આ લોકો, એટલે નવી બિલ્ડિંગ બનાવી. હવે આપણે આમ જવાનું છે. અને જો તમે કરજણમાં રહેતા હોય અને બ્લોગ જોતા હોય કે ભાઈ વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ કરજો તમારા છોકરા કઈ સ્કૂલમાં ભણે છે. હમણાં તો ગેપ બંધ છે, વેકેશન સિક્યોરિટી ગાર્ડ હશે. અંધારું થઈ ગયું છે ને પહોંચી ગયા બધાને. પેલા ખાવાવાળા અમે શું અત્યારમાં કોણ હોય? 8 વાગ્યા છે પણ અંજવાળું હવે ઓછું થતું જાય છે. कम स्लो जा रहा है कम और सूरज डायमंड थोड़ी रोशनी का है बल्ब पे थोड़ा वो सेट नहीं યલો પેપરમાં અમે આવી ગયા છીએ. ઢોસો ખાય. અહીંયા અહીંયા ચાલુ થયું લાગે નવું ફાસ્ટ ફૂડ. કીધું તો ખરા તમને એ દુકાન આ પેલા આપણે કોઈ દી આવ્યા જ નથી. જો તો ખરી ઢોસા ક્યાં ક્યાં છે. ઢોસા છે ઢોસાની દુકાનમાં આવો ઢોસાનો આપણે તો છે ને મૈસૂર મસાલા ખાવો છે. આપણે બીજી ટ્રાય નથી કરી. તમે એકાદી ટ્રાય કરો બે. મસાલા ઢોસા હે મૈસૂર મસાલા હશે જો. હમણાં કહું. તારે ચીલ હાલ બોલ કયો ખાઈશ? મસાલા આ રહ્યું પહેલું અલગ અલગ લ્યો એટલે છે ને બધા ટેસ્ટ થઈ જાય. એટલે એકાદ નો ભાવે તો વાંધો ન આવે. એક મૈસૂર મસાલા તો ફિક્સ છે. હા એક બીજો ચીઝ ઢોસા એક ચીઝ એક મસાલા एक मसाला डोसा, एक मैसूर मसाला और का ચીઝ ઢોસા चीज डोसा, चीज पेपर या चीज मसाला डोसा। ये वाला फर्स्ट वाला है ना हाँ, चीज़ मसाला चीज मसाला डोसा है ना। ઓર્ડર આપી દીધા છે. રાહ જોઈને બેઠા છીએ. કોઈને લઈ આવ્યા નથી. અમે 3 જઈમાં કોઈને ખબર નથી. તો અમારો વિડીયો જોઈને ખબર પડે તો બરે ઢોસા ખાવા. જીલ હે ને આખું મેનુ વાંચે હે. જીલ તો આખું મેનુ વાંચી લેતી આમ ઢોસો ખાઈ લે. છે કોઈ એવું નથી ને અમે 3 ને ભૂખ લાગી છે એટલે અમે 3 પહોંચી ગયા છે. કોઈ કંઈ જો દેખાતું નથી. બધાને પહેલાં પહોંચી ગયા. ઓપનિંગ થઈ ગયેલા છે. ચીલ ખુશ થઈ ગયો. સૌથી પહેલાં ચીલનો ઢોસો આવ્યો ને એટલે અમારો હજી નથી આવ્યો. ચીઝ મસાલા અને આ મૈસૂર મસાલા હાફ મસાલા. હવે આનો ટેસ્ટ કરવાનો છે કેવો છે મૈસૂર મસાલા. જીલનો તો સારો લાગે છે. હેત કેવો લાગ્યો તને? ઠીક. ચલો હેતનો ઠીક છે એટલે બીજી વાર એની ટ્રાય નહીં કરવાની, બીજી ટ્રાય કરવાની.
પછી મળશું વિડીયોમાં. ઢોસા ખાઈને અમે નીકળી ગયા છીએ. હવે ચાલતા ચાલતા જવાનું છે. હવે ઢોસાને પચાવવાના છે. મસ્ત પવન આવે છે. હવે કરજણની બજારમાં નીકળી પડ્યા. ચીલ હાલી નથી આપતો એટલા ઢોસા થઈ ગયા છે. હવે આપણે અહીંયા બહુ જઈએ જો અહીંયા છે ને અમારે સિનેમા બનવાનું છે. સિનેમા ક્લબ ડેવલપ થાય છે અમારું કચ્છ. આવી જાય એમ. મસ્ત પવન આવે. તમારે ડભોઈ જવું હોય સુરત જવું હોય ને તો અહીંથી સીધું જઈ શકાય. બોર્ડ મારેલો છે વડોદરા. અને આ અહીંથી જવાય એમાં રોડ JS ટ્રાવેલર્સ. આ છે આ કાઢવાનો દંપો ઝીલ આને કહેવાય ટ્રક. અને ભૂખા કાઢના છે કોઈ વચ્ચે આવે પેટ્રોલ ના ભાવ 94 અને ડીઝલ નાયરાનો છે. આયરાના ભાવ છે જાતો. અને ડીઝલમાં બહુ એવું કામ આવા મજા. ચાલો અમારું ઘર હવે નજીક આવી રહ્યું છે. અહીંયા જો નગરપાલિકા પણ હજી ઢોસોની જગ્યા થઈ નથી ખાલી. ઢોસો જગ્યા રાખીને બેસી ગયો છે. જીલને જો જીલ હાલી નથી શકતો. આમ પગ પર કે ને જાત્રા કરવા ગયો એની જેમ હાલે. ઈ બાઈક આપે છે 5 વર્ષની ગેરંટી વાળી 35,000 રૂપિયા ઈ બાઈક કોને આપણે બતાવે. થોડું હતું આ ઝાડવું બિચારાની હાલત જો અમે કેટલા દિવસ પહેલા પડી ગયું છે. અમે વાવાઝોડું હમણાં પાર કરીને જ આવ્યા છે. એ બી કેવું વાવાઝોડું છે હજી નથી ચાલો ઘરની નજીક હવે અમે પહોંચી રહ્યા છીએ. કન્ટિન્યુ 20 મિનિટ થયા ચાલી છે. અમે સ્લો મસ્તી મજાક કરીને ચાલ્યા છીએ. આખા કરજણ નાટો માર્યો આમ અમારો ત્યાં. એક તો જૂનો બ્રિજ છે કે છે ને જૂનો છો આ પડું જો અહીંથી બેન્ડ મારી ગયો છે. તારે બી તૂટે એટલે આ જો સપોર્ટ મારેલા છે એના વ્હાઈટ કલરના એ હવે તૂટ્યા ને એટલે બ્રિજનું સત્યનાશ બાબા જય રામ. બાર મુકર નાખશું. પછી આપણે અહીંયા બનશે એક નવો સુંદર ને સુંદરનું નામ નહીં સુંદર તો નવો અને સારો બ્રિજ બનાવશે. આ સારો જ છે પણ એ તો પહેલા તો સારો જ હોય ને બનાવ્યો હોય ત્યારે. હવે એ તો હમણાં હવે પણ જો હવે શાક માર્કેટ બંધ થવાની તૈયારીમાં છે એટલે બધી. બધા ગાયો જો રેસ્ટ કરે છે કેમ કે કરજો પવન ના લેવાય આનો ને લેવો અહીંયાથી 1 2 3 4 હા દુકાન એની શકલ બાજુમાં મોબાઈલની દુકાન ચાલુ થઈ ગઈ. મોબાઈલ અહીંયા પહેલાં જો આ ભવાની હતી એની જગ્યાએ ચેન્જ કરી નાખીએ. નહીં પણ કેટલા આંખો તેજ આવતો હતો એનો તો મોબાઈલમાં હુજે ન ખુજે. મોબાઈલની કેટલી બધી દુકાનો થઈ ગઈ અહીંયા. મોબાઈલ જ છે વધારે સૌથી વધારે અમારા કોટન કોમ્પ્લેક્સમાં મોબાઈલ જ છે. આપણા જેવા હોય ને અમાર જેવા 2 3 ફોનમાં ફરક એટલે એટલો તો અને અહીંયા મોટી ફાર્મર કંપનીઓના 50% દુકાનો છે આવી રહી છે એટલે અહીંયા ફાર્મમાં એટલે બધું એનું મળી જાય બધે હોય. આ સરકારી અને કહેવાય. અહીંયા છે 50% એવું કચોરી અને જલેબી ઘીની જો બહુ ખાયો આ બધા. જો અહીંયા આ તો વડ એક વિચારો જો આ વડની હાલત જો અહીંથી વડ અને એક થાંભલો બે વયું ગયું વાવાઝોડામાં. એક બાજુમાં થાંભલો હતો ઇલેક્ટ્રિકનો. આ વડ તો જો કેટલો ટાઈમ થયા કાપી નાખ્યો છે. સ્ટેન્ડ બનાવી દીધું બેસવા માટે. તો અહીંયા આખું આ મોબાઈલનું છે જો આ બધી ઉપર નીચે કોમ્પ્લેક્સ મોબાઈલનું આટલું પબ્લિક મોબાઈલ લેતું હશે. ખાલી એમાં એક જ છે ને મારો ફેરવે જો આપણી કંપનીના મોબાઈલના લેબલ માર્યા છે. જો આપણું એક ફેરવે આપણી કંપની ના કહેવાય. બહારની કહેવાય પણ આપણા મોબાઈલની કંપની છે એમ કીધું. આપણો મોબાઈલ
છે ને અમે જો આ કેરી છે માણસ ગુમડા થાય તો પણ કેરી ને થાય છે કેરીને ગુમડું છે ગુમડું નહીં આને શું કહેવાય ઓલી રહોડી થઈ રહોરી કહેવાય પણ અંદરથી એવું ને એવું નીકળે કાપીને તો ખવાય એવું હોય ખાડો ન હોય અહીંયા અંદર કેરી હોય કેરીને રહોરી થાય જો ચાલો એનું હવે ઓપરેશન કરવામાં આવશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય